श्रीहरिं परमानंदम उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहं। भगवते श्री धन्वंतरिये नमः। કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટના માધ્યમથી કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે નિઃશુલ્ક બહુ મોટો પ્રકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે અને એ સૌરાષ્ટ્રનું પ્રથમ અને ભારતનું એક બહુ મોટું વિનામૂલ્યે સારવાર કરતું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ખૂબ આનંદની અને ગૌરવની સાથે સાથે સંતોષની આ વાત છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર છે તો જ ધર્માચરણ થઈ શકે છે. ધર્મ આચરણનો વિષય છે અને ધર્મનું આચરણ મન વચન અને કર્મથી કરવાનું થાય છે. શરીર એના માટેનું સાધન છે. આપણે ત્યાં સાધ્ય જેટલું પૂજનીય મનાય છે, સાધનની પણ પૂજા કરવાનો ભાવ આપણા ઋષિઓએ, આપણા મહાપુરુષોએ આપણને આપ્યો. ધનની પૂજા કરીએ છીએ અને ધનને સાચવી રાખીએ છીએ. એ તિજોરીને પણ આપણે એક રાખડી બાંધીએ છીએ, એની પણ રક્ષા થાય એવું ઈચ્છીએ છીએ. તો શરીર સાધન છે. એ સાધન સ્વસ્થ રહે, એ સાધન શક્તિ અને ઉર્જાથી યુક્ત રહે એવું કરવું એ પણ એક સાધના છે. અને છતાં ભોગે રોગ ભયમ અનુસાર કેટલાક કારણોસર શરીર રોગનો ભોગ બને. પહેલી વાત તો એ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે કેન્સર જેવા રોગથી બચી શકાય એ માટેના ઉપાયો કરવા. એ રોગના જે કારણો હોય એ કારણોને આપણે જીવનમાં અવસર ના આપીએ. એમાં એક તમાકુ, ગુટકા, પાન મસાલા જેવા વ્યસનો પણ કારણભૂત છે. એવા વ્યસનોથી દૂર રહીએ. જીવનશૈલી, આપણો ખોરાક, આ બધું આપણે એ રીતનું રાખીએ. આહાર વિહારનું નિયમન કરીએ. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. ભગવાન શ્રી કૃષ્ણની વાણી અનુસાર એવું યોગમય જીવન જીવીએ તો મોટે ભાગે આપણે રોગથી મુક્ત રહીએ. પણ કોઈ કારણસર પ્રારબ્ધના પણ યોગે જો રોગનો ભોગ બનાય અને એમાં પણ એક કર્ક રોગ જેવા ભયંકર રોગ હોય, ત્યારે એ દર્દીને શારીરિક, માનસિક અને આર્થિક આ ત્રણેય સહાયની જરૂર પડે છે. કદાચ કોઈ આર્થિક રીતે સક્ષમ હોય તો પણ શારીરિક અને માનસિક પીડા એમાંથી એને પાસ થવું પડતું હોય છે. ત્યારે એને યોગ્ય માર્ગદર્શન મળે, એવા દર્દીઓની યોગ્ય રીતે ચિકિત્સા થાય, એ ઈચ્છનીય છે, એ આવશ્યક છે. અને એ દિશામાં કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ કાર્ય કરી રહ્યું છે. આ જે નવો પ્રકલ્પ છે, ચોથા સ્ટેજના કેન્સરના દર્દીઓ માટે એક પેલિએટિવ કેર હોસ્પિટલની રચના, એના ભૂમિપૂજન માટે આપણા પૂજનીય અનંત શ્રી વિભૂષિત પશ્ચિમામનાય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ, સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પધાર્યા છે અને એમના કરકમલોથી
ભૂમિપૂજન થઈ રહ્યું છે, ત્યારે ભગવાન શિવથી લઈ ભગવાન આદ્ય શંકરાચાર્યથી લઈ અને આપણા વર્તમાન પીઠાધીશ્વર પૂજ્ય શંકરાચાર્ય મહારાજના આશીર્વાદ અને એના માધ્યમથી બધા જ સંતોના આશીર્વાદ આ પ્રકલ્પ સાથે છે. એટલે ખૂબ સુંદર રીતે અને સંકલ્પના છે એના કરતાં વધારે શ્રેષ્ઠ રીતે આ પ્રકલ્પ સાકાર થશે એવી પૂર્ણ શ્રદ્ધા છે. હું પૂજ્ય શંકરાચાર્યજી મહારાજના શ્રી ચરણોમાં વંદન કરું છું. ઉપસ્થિત સૌ સંતો મહાનુભાવોને પ્રણામ કરું છું. આપ સૌનો આગ્રહ હતો આ પ્રસંગે ઉપસ્થિત થવા માટે, અને હું પણ ઉત્સુક પણ હતો અને મને આનંદ થાત જો હું ઉપસ્થિત રહી શક્યો હોત તો, પરંતુ શ્રીમદ ભાગવત કથાની સેવામાં રોકાયેલો હોય અને ઉપસ્થિત નથી રહી શકતો. તેથી આ ટેકનોલોજીના આશીર્વાદ છે કે આ રીતે વર્ચ્યુઅલ ઉપસ્થિતિ દ્વારા સંતોષ માનું છું. પુનશ્ચ આ પ્રકલ્પને માટે પ્રભુને પ્રાર્થના કરું છું. આપ સૌ આ અભિનંદનીય કાર્ય કરો છો. આવું જ્યારે સારું કાર્ય, લોકોપકારક કાર્ય હોય ત્યારે ભગવાનની કૃપા એની સાથે હોય જ, અને પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ જેવા મહાપુરુષોના આશીર્વાદ છે. નિશ્ચિતપણે એ કાર્ય સર્વે સંતુ નિરામયા એની ભાવનાથી થઈ રહ્યું છે, ત્યારે એ કાર્ય સુંદર રીતે સિદ્ધ થશે. આપ સૌને પ્રણામ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.